અમેરિકામાં ક્યારેય તમે એવા ન્યાયની કલ્પના કરી છે જે તમારી ભાષા અને તમારા સંસ્કારોને સમજતો હોય? જ્યારે કોઈ પરિવાર વર્ષોથી અમેરિકામાં વિઝા કે ગ્રીન કાર્ડની આશામાં બેઠો હોય અને કાયદાની આંટીઘૂંટીમાં તેનો શ્વાસ રૂંધાતો હોય, ત્યારે ન્યાયના સિંહાસન પર આપણા જ લોકો બેસે તે કેટલી ગર્વની વાત છે. આજે અમેરિકાના હૃદય સમાન વોશિંગ્ટનથી એક એવા સમાચાર આવ્યા છે જે હજારો ભારતીય અને ગુજરાતી પરિવારોના આંસુ લૂછીને આશાનું નવું કિરણ જગાડશે. આ સફળતા પાછળનું રહસ્ય અને આપણા તેજસ્વી સિતારાઓની સફર જાણીને તમારું હૃદય ગૌરવથી ભરાઈ જશે. અમેરિકાના ન્યાય વિભાગ એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ દ્વારા અત્યારે એક અત્યંત સકારાત્મક અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે, જેણે સમગ્ર વિશ્વમાં વસતા ભારતીયોનું માન વધાર્યું છે. તાજેતરમાં 11 માર્ચ 2026ના રોજ વોશિંગ્ટન ડીસીના ભવ્ય ડીઓજે ગ્રેટ હોલ ખાતે એટર્ની જનરલ પેમ બોન્ડી દ્વારા 42 નવા ઇમિગ્રેશન જજોની નિમણૂક માટે સોગંદ વિધિ કરવામાં આવી હતી. અને આ સમાચારની વ્યાપક કવરેજ એપ્રિલ મહિનાની શરૂઆતમાં જ જોવા મળી રહી છે. આ 42 જજોમાં સૌથી ગૌરવની વાત એ છે કે 4 ભારતીય મૂળના અમેરિકન કાયદાવિદોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં ડિમ્પલ ગુપ્તા, અનુપ્રિયા કૃષ્ણા રેવતી, મુનીર અને આકાશ બી વ્યાસ જેવા તેજસ્વી નામ સામેલ છે. આ ઐતિહાસિક પળના સાક્ષી EOIRના ડાયરેક્ટર ડેરેન માર્ગોલિન પણ બન્યા હતા. આ નિમણૂકો પાછળનો મુખ્ય હેતુ ઇમિગ્રેશન કોર્ટમાં વર્ષોથી પેન્ડિંગ પડેલા કેસોના ભરાવાને ઘટાડવાનો છે. ટ્રમ્પ વહીવટી તંત્ર હેઠળ જાન્યુઆરી 2025 થી અત્યાર સુધીમાં 3.80 લાખથી વધુ કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે અને એટર્ની જનરલ પેમ બોન્ડીએ સ્પષ્ટ કર્યું છે કે આ નવા જજ રાજકારણને બાજુ પર રાખીને માત્ર કાયદાના આધારે જ નિર્ણયો લેશે. આ ચારેય ભારતીય જજ માર્ચ 2026 થી કેસ સાંભળવાનું શરૂ કરશે, જેનાથી વિઝા, અસાઇલમ અને ડિપોર્ટેશન જેવા સંવેદનશીલ કેસોમાં હવે વધુ ઝડપી અને પારદર્શક નિર્ણયો આવશે. આપણા ગુજરાતી સમાજ માટે આ સમાચાર બહુ જ મહત્વના છે, કારણ કે આ જજ આપણી સાંસ્કૃતિક સમજ ધરાવે છે, જે ન્યાયની પ્રક્રિયામાં વધુ પ્રતિનિધિત્વ લાવશે. આ 4 દિગ્ગજોના અનુભવ પર નજર કરીએ તો ડિમ્પલ ગુપ્તાની નિમણૂક વર્જિનિયાની એનાન્ડેલ ઇમિગ્રેશન કોર્ટમાં કરવામાં આવી છે, જેમણે શિકાગો યુનિવર્સિટી અને હાર્વર્ડ લો સ્કૂલમાંથી શિક્ષણ મેળવ્યું છે અને તેઓ CIA તેમજ US સેનેટ જ્યુડિશિયરી કમિટી જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં બહોળો અનુભવ ધરાવે છે. બીજા જજ અનુપ્રિયા કૃષ્ણા વર્જિનિયાની જ સ્ટર્લિંગ ઇમિગ્રેશન કોર્ટમાં પોતાની સેવાઓ આપશે, જેમણે ઓહિયો સ્ટેટ યુનિવર્સિટી અને જ્યોર્જ વોશિંગ્ટન યુનિવર્સિટી લો સ્કૂલમાંથી કાયદાનું ઉચ્ચ જ્ઞાન મેળવ્યું છે અને US સોશિયલ સિક્યુરિટી એડમિનિસ્ટ્રેશનમાં 7 વર્ષનો અનુભવ ધરાવે છે. ત્રીજા જજ રેવતી મુનીર હ્યુસ્ટનની જેફરસન સ્ટ્રીટ ઇમિગ્રેશન કોર્ટમાં નિમણૂક થઈ છે, જેમણે આઈસ અને USCISમાં 20 વર્ષથી વધુનો લાંબો સમય વિતાવ્યો છે અને ઇમિગ્રેશન એન્ડ નેચરલાઇઝેશન સર્વિસમાં પણ આસિસ્ટન્ટ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ તરીકે કામ કર્યું છે. જ્યારે ચોથા જજ આકાશ બી વ્યાસ શિકાગો ઇમિગ્રેશન કોર્ટમાં પોતાની ફરજ બજાવશે, જેઓ અગાઉ આઈસમાં આસિસ્ટન્ટ ચીફ કાઉન્સિલ તરીકે સેવા આપતા હતા અને કુક કાઉન્ટી સ્ટેટ એટર્ની ઓફિસમાં પણ 16 વર્ષ સુધી સેવા આપી ચૂક્યા છે. આ ચારેય પ્રતિભાઓએ સાબિત કરી દીધું છે કે મહેનત અને પ્રામાણિકતાથી અમેરિકાની ન્યાય વ્યવસ્થાના સર્વોચ્ચ શિખરો પર સર કરી શકાય છે. આ નિમણૂકોથી ઇમિગ્રેશન કોર્ટના બેકલોગમાં ઘટાડો થશે અને જે પરિવારો વર્ષોથી અનિશ્ચિતતામાં જીવતા હતા તેમને હવે ઝડપથી ન્યાય મળશે. ખાસ કરીને જે ગુજરાતીઓ મોટેલ કે અન્ય વ્યવસાયો સાથે જોડાયેલા છે અને પોતાના સગાઓને સ્પોન્સર કરે છે, તેમના માટે આ જજોની હાજરી એક આશીર્વાદ સમાન સાબિત થશે, કારણ કે હવે કાયદાકીય પ્રક્રિયામાં વધુ ગંભીરતા અને સાંસ્કૃતિક સમજણ જોવા મળશે. આ સફળતા એ માત્ર આ 4 વ્યક્તિઓની નથી, પણ તે આખા ભારતીય ડાયસ્પોરાની જીત છે, જે અમેરિકાના વિકાસમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપી રહ્યા છે. માર્ચ 2026નો
આ સમયગાળો ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે દોસ્તો, કારણ કે આપણા પોતાના લોકો હવે અમેરિકામાં ન્યાયના રક્ષક બન્યા છે, જે લાખો ઇમિગ્રન્ટ્સના જીવનમાં નવો પ્રકાશ ફેલાવશે. આ ઐતિહાસિક સિદ્ધિ આપણા સૌ માટે ગૌરવની વાત છે અને તે સાબિત કરે છે કે યોગ્ય તક મળે તો ભારતીય પ્રતિભા વિશ્વમાં કોઈ પણ સ્તરે ચમકી શકે છે, એટલું જ નહીં ડંકો પણ વગાડી શકે છે. દોસ્તો, આ 4 જજોની હવે આગામી દિવસોમાં અમેરિકાની ઇમિગ્રેશન સિસ્ટમને વધુ સુદૃઢ બનાવવામાં પોતાની મહત્વની ભૂમિકા ભજવશે. દોસ્તો, દરેક ગુજરાતી, દરેક ભારતીય સુધી આપણા આ 4 જજની નિમણૂકનો વિડીયો શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.